અરે કાકા તમારી વાડી બાજુ હેલિકોપ્ટર શું કામ ફરતું હતું? એ જે ફરતું ને એ સ્પેશિયલ મારી પાસે આવ્યું હતું. એમાં તમને ખબર હોય તો એ પેલો હું પાણી વાળતો એ વિડીયો મારો વાયરલ બહુ થયો. એ વિડીયો વાયરલ થયો ને એટલો વાયરલ થયો ને તો ઠેઠ દિલ્હીના દરવાજે પહોંચ્યો. અને અહીંયાથી ને એ જે વિડીયો જે રહ્યો ને અહીંયાથી દિલ્હીના દરવાજે સીધો નરેન્દ્રભાઈ મોદી આપણે જે માનનીય વડાપ્રધાન થયા ને એમની પાસે પૂજ્યો. હવે એમને પૂજ્યો એટલે કે ભાઈ કે આ પાણી વાળા ને પણ બહુ એક્સપર્ટ છે હો પાણી વાળવામાં. કે પછી એમને અમિતભાઈ શાહને કીધું કે આપણે કે આ માણસ હોય છે કે આપણા માણસોને કે આને ટ્રેનિંગ આપવા આ ભાઈને ગોતો છે. પાણી અસલ વાળા નાકા પણ વાળા એટલે એમ કે નાકું ફૂટે ને એવા નાકા વાળા કે આ માણસ ગોતો છે. પછી એમને આપણા મત વિસ્તારના સંસદ સભ્યને ધારાસભ્યને એવું બધું ઓલું કર્યું ને પછી તેમની પાસે આ બધું ઓલું ટેકનોલોજી એટલે શું કેવું કે લોકેશનથી આપણને તરત ગોતલે. એમાં એ દિલ્હીથી જે હેલિકોપ્ટર ઉપાડ્યું ને એમને એટલે સીધું મારું લોકેશન હું વાડીએ પાણી તો વાળતો હતો. એટલે અહીંયા એમ ફરતા પાકું કરતા હતા કે અહીંયા જ છે ને એમ. પછી અહીંયા કણે આપણા વાડીએ ઉતાર્યું હેલિકોપ્ટર. ઉતાર્યું એટલે મને કે આવી રીતનું બધું તમારો વિડીયો છે ને તમારે કે અહીંયા બધાને ટ્રેનિંગ આપવા આવવાનું ને નાકા વાળવાની ને પાણી વાળવાની આવું બધું કીધું મને. તમે શું કીધું પછી? મેં સોચી ના પાડતી હતી કે આપણે આ કોઈ ટ્રેનિંગ આપવાની નથી. કેમ કે એમને બધાને ઓલું હોય કે એમને પાર્ટી કેમ હાલવાનું ને આ કરવાનું તેમ કરવાનું એ આપણને ન ફાવે. એનું કારણ છે કે આપણે તો ઓલા ઘોણે કે ધોરીઓ ફૂલ ડબલ મોટરનું પાણી આવ્યું હોય ને તો આપણે 2 નાકા મૂકી દેવી એટલે આપણને ફાવે નહીં. એટલે આપણે બંધ રાખ્યું અને આ હતું બધું, બાકી કંઈ હતું નહીં. અને ગામમાં મને ઘણાએ કીધું કે તારી વાડી ફરતું કેમ ફર્યું, પણ ખાસી ખબર ન હોય ને આવું હતું. વિડીયો વાયરલ ઠેઠ ક્યાં સુધી ગયો એટલે એ ઠેઠ મને ગોતતા આપણા ગામડે આવ્યા. આવું હતું, બીજું કંઈ નહોતું.